ભારતીય લોકાસ્થા મુજબ કેટલાક દેવતાઓને જીવતા દેવ અથવા જાગૃત દેવ કહેવામાં આવે છે. તેનો અર્થ એ નથી કે તેઓ શારીરિક રીતે આજે પણ જીવતા છે, પરંતુ એવી માન્યતા છે કે તેઓ આજે પણ પોતાની ભક્તોની પ્રાર્થના સાંભળે છે અને કૃપા કરે છે. આવા દેવતાઓમાંના એક દેવ છે બાબા રામદેવજી મહારાજ. રાજસ્થાન અને ગુજરાતમાં માન્યતા છે કે તેઓ લોકકલ્યાણ માટે અવતર્યા હતા. ભક્તો માને છે કે તેઓ આજે પણ પોતાના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે, તેથી તેમને જાગૃત અથવા જીવતા દેવ કહેવામાં આવે છે. રામદેવજી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન અનેક લોકોને પોતાના પરચા બતાવ્યા હતા અને જ્યાં અધર્મ વધી રહ્યો હતો ત્યાં ધર્મની સ્થાપના કરી. મિત્રો, કહેવાય છે કે જ્યારે આ સૃષ્ટિમાં અધર્મ વધી રહ્યો હોય ત્યારે પરમાત્મા માનવીય સ્વરૂપ ધારણ કરી અવતરિત પુરુષ બનીને ધર્મની સ્થાપના કરે છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું આવા જ અવતરિત મહાન સંત બાબા રામદેવજી મહારાજનો જન્મ અને ઇતિહાસ. લોકપ્રિય માન્યતાઓ, મધ્યકાલીન ઇતિહાસ, સાહિત્ય અને લોકકથાઓ અનુસાર 14મી સદીમાં દિલ્હીની ગાદી પર અનંગપાલ તોમર નામના રાજાનું શાસન ચાલતું હતું. અનંગપાલ તોમરનો કોઈ દીકરો ન હતો. તેમને માત્ર 2 દીકરીઓ હતી, એક રાજકુમારી કરપુલા દેવી અને બીજી રાજકુમારી રૂપસુંદરી. રાજકુમારી કરપુલા દેવીના લગ્ન રાજસ્થાનમાં અજમેરના રાજા સોમેશ્વર ચૌહાણ સાથે થયા હતા અને રૂપસુંદરીના લગ્ન કનોજના રાજા વિજયપાલ સાથે થયા હતા. અનંગપાલ તોમરને કોઈ દીકરો ન હોવાથી તેમણે તેમની પ્રથમ દીકરી કરપુલા દેવીના પુત્રને દિલ્હીની ગાદી સોંપી. કરપુલા દેવી અને સોમેશ્વર ચૌહાણ દંપતીને એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ હતું સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ. પૃથ્વીરાજ ચૌહાણને તેમના નાના અનંગપાલ તોમરે દિલ્હીની ગાદી સોંપી. અનંગપાલ તોમરે તેમના જ એક કુટુંબી સંબંધી ધીરસિંહ તોમરને પોખરણ વિસ્તાર સોંપવામાં આવ્યો અને તેની ફરતે 4 જોજન જગ્યા પણ આપી. ધીરસિંહજી તોમર રાજસ્થાનમાં પોખરણમાં ધીરસિંહજી તનવર નામે પ્રસિદ્ધ થયા. ત્યારબાદ રાજાના નામ પાછળ તનવર વંશ શબ્દ લાગ્યો. પોખરણના રાજા ધીરસિંહજી તનવરને એક દીકરાનો જન્મ થયો, રણસિંહજી તનવર, અને રણસિંહજી તનવરના 2 પુત્ર અજમલજી તનવર અને ધનરૂપજી તનવર, જેમાં અજમલજી તનવર પોખરણના રાજા બન્યા. આમ રાજા અજમલના લગ્ન જેસલમેરની રાજકુમારી મિનલદે સાથે થયા હતા અને રાજા અજમલ અને રાણી મિનલદેના પુત્ર રામદેવજી મહારાજ. આથી પરંપરાગત માન્ય મુજબ બાબા રામદેવજી અને પૃથ્વીરાજ ચૌહાણ એક જ તોમર વંશની અલગ અલગ શાખાઓના દૂરના સગા સંબંધી ગણાય છે. મિત્રો, હવે વાત આપણે કરીશું બાબા રામદેવજીના જન્મના ઇતિહાસની. ઈસવીસનની 14મી સદીમાં રાજસ્થાનમાં પોખરણના રાજા અજમલજી શાસન કરતા હતા. રાજા અજમલજીનો રાજપાટ સુવ્યવસ્થિત અને સમૃદ્ધ હતો. તેમ છતાં તેમના જીવનમાં એક કમી હતી. તેમને સંતાન સુખ ન હતું. આ જ કારણે તેમના મનમાં સતત નિરાશા રહેતી. લોકમાન્યતા મુજબ રાજા અજમલજી અને મિનલદેને 3 દીકરીઓ હતી, લાસા, લક્ષ્મી અને સગુણા. આ 3 દીકરીઓનો ઉલ્લેખ માત્ર કેટલીક લોકકથાઓ અને ભજનોમાં જોવા મળે છે, પરંતુ પરંપરાગત લોકકથા અને ધાર્મિક ગ્રંથો મુજબ રાજા અજમલ અને મિનલદેને કોઈ દીકરી જ ન હતી. તથા એવો કોઈ ઐતિહાસિક અને વિશ્વસનીય પુરાવો કે ઉલ્લેખ જોવા મળતો નથી. તેથી ચોક્કસ પુરાવા ન હોવાને કારણે આ વાત એક માન્યતા છે. એક વખત ચોમાસાના ઋતુમાં સવારમાં ખેડૂતો હળ બળદ લઈને ખેતી કરવા જઈ રહ્યા હતા. ત્યાંથી સામેથી રાજા અજમલજી મળ્યા, તો તેમને જોઈને ખેડૂતો પાછા વળ્યા. તો રાજાએ તેમને સરળ સ્વભાવે પૂછ્યું, કેમ પાછા જાઓ છો? ત્યારે તેમાંથી એક ખેડૂત બોલ્યો, માફ કરશો મહારાજ, પણ લોક માન્યતા પ્રમાણે જો સવારમાં કોઈ સંતાન વગરનું વ્યક્તિ મળે તો શુભ કાર્ય સફળ થતું નથી, એટલે અમે તમને જોઈને પાછા વળ્યા. આ સાંભળી રાજા અજમલજી ખૂબ ચિંતિત થયા અને નિરાશ બની ગયા. રાજા અજમલજી કૃષ્ણ ભક્ત હતા. રાજા અજમલજી સંતાન પ્રાપ્તિ પ્રાર્થના માટે દ્વારકા જવાનું નક્કી કર્યું. તેમણે મિનલદેને વાત કરી તો મિનલદેએ તેમને પ્રભુના ભોગ માટે લાડવા બનાવ્યા. રાજા અજમલજી દ્વારકાની યાત્રા માટે નીકળી પડ્યા. કેટલાય દિવસની કઠિન યાત્રા બાદ રાજા દ્વારકા પહોંચ્યા. દ્વારકાધીશના દર્શન કરવાની આતુરતા હતી, પરંતુ મંદિરના દ્વાર બંધ થઈ ગયા હતા. ત્યાં દ્વાર પર તેમને પૂજારી મળ્યા. પૂજારીને વારંવાર વિનંતી કરી, તેથી પૂજારીએ દ્વાર ખોલી દીધા અને રાજા અજમલ દ્વારકાધીશ પાસે ગયા. પ્રભુની મૂર્તિ પાસે જઈ
રાજા અજમલજીએ સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી. ત્યારબાદ થાળમાં લાડુ મૂકી ભોગ ચડાવ્યો, પરંતુ પ્રભુ તરફથી કોઈ પ્રતિક્રિયા કે ઉત્તર ન મળતા રાજા અજમલજી ક્રોધે ભરાયા અને લાડુના મૂર્તિ તરફ ઘા કર્યા. પૂજારી આ બધું જોઈને તેમની પાસે આવ્યો અને કીધું, પ્રભુ તો રાત્રિના સમયે આ દરિયામાં નિવાસ કરે છે. પૂજારીની વાત સાંભળી અજમલજી સાગર તરફ દોડ્યા અને સાગર પર છલાંગ લગાવી. સાગર પર દૂર દૂર સુધી અંદર જતા અજમલજી દ્વારકા નગરીના દ્વાર પાસે પહોંચ્યા. દ્વાર પર રાજા અજમલજીને બે દ્વારપાળ મળ્યા. બંને દ્વારપાલ રાજા અજમલજીને દ્વાર અંદર નગરીમાં લઈ ગયા. અંદર જઈને જોવે તો ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં શેષનાગ પર બિરાજમાન હતા. પરંતુ રાજાની નજર તરત જ પ્રભુના કપાળ પર સફેદ પટ્ટી પર પડી. રાજાએ આ જોઈને પૂછ્યું કે તમારા કપાળ પર પટ્ટી કેમ છે? ત્યારે પ્રભુએ જવાબ આપ્યો કે હમણાં જ એક ભક્તએ મારા પર લાડુનો ઘા કર્યો હતો. ત્યારે રાજા અજમલજીએ તુરંત માફી માંગી અને સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી. ત્યારે ભગવાને પ્રસન્ન થઈને કહ્યું, તમને સંતાનમાં પુત્ર પ્રાપ્ત થશે. પરંતુ રાજા અજમલજીએ કહ્યું, મારે એક નહીં 2 પુત્રો જોઈએ છે, જેમાં એક તમારા જેવો દિવ્ય પુરુષ પુત્ર જોઈએ છે. ભગવાને પ્રસન્ન થઈને કહ્યું કે હું તમારા ઘરે પુત્ર તરીકે જન્મ લઈશ, અને જન્મ થતાં જ ત્યાં મંદિરના તમામ ઘંટીઓ આપોઆપ વાગશે અને ચારે તરફ દિવ્યતા પ્રગટશે. આવી રીતે આશીર્વાદ લઈ રાજા અજમલ પોતાના વતન તરફ પાછા વળે છે. પોખરણ પહોંચીને રાણી મિનલદેને શુભ સમાચાર આપે છે. અને હવે સમય આવે છે રામદેવજી મહારાજના પ્રાગટ્યનો. મિત્રો, રામદેવજી મહારાજનો જન્મ વિશે 2 બાબતો પ્રચલિત છે, જે તમને હું જણાવું. પ્રથમ, મોટા પુત્ર વિરમદેવનો જન્મ થાય છે. ત્યારબાદ 4 વર્ષ પછી બાબા રામદેવનો જન્મ થાય છે. જન્મની 2 બાબતોમાં પ્રથમ બાબત છે, રાજસ્થાનમાં પરંપરાગત માન્યતા અનુસાર તથા રામદેવજી મહારાજના જીવન પ્રસંગોને વિવિધ પંથોના લગતા ગ્રંથો તથા લોક સાહિત્ય, ભજનો તથા ચારણી કાવ્યોમાં રામદેવજી મહારાજનો જન્મ વિક્રમ સંવત 1409માં ભાદરવા સુદ બીજના દિવસે એટલે કે ઈસવીસન રાજસ્થાનના રૂણીચા એટલે કે આજના રામદેવરા સ્થળે થયો હતો. અન્ય લોક પરંપરાઓ અને કેટલાક ઇતિહાસકારો જન્મ બાબતે વિક્રમ સંવત 1409 જ માને છે. હવે વાત કરીએ જન્મની બીજી બાબત. રામદેવજી મહારાજના પાઠ અને પરંપરાના ગ્રંથો રામામંડળમાં વિક્રમ સંવત 1461 અને જન્મતિથિ ભાદરવા સુદ દસમ માનવામાં આવે છે. રામામંડળની કેટલીક પરંપરાઓમાં વિક્રમ સંવત 1461નો ઉલ્લેખ જોવા મળે છે. મિત્રો, હવે આગળ વાત કરીએ તો રામદેવજી મહારાજનો જન્મ થતાં જ મહેલમાં રાખવામાં આવેલ તમામ પાણીના વાસણો દૂધમાં ફેરવાઈ ગયા. મંદિરોમાં ઘંટીઓ પોતાની મેળે વાગવા લાગી. સમય પસાર થતો ગયો. બાબા રામદેવ મોટા થતા ગયા. એક દિવસ બાબા રામદેવે ઘોડાની જીત કરી. રાજાએ દરજી પાસે કાપડનો ઘોડો બનાવડાવ્યો. બાબા રામદેવ ઘોડા પર બેઠા અને અચાનક ઘોડો ઉડવા લાગ્યો. આ જોઈને રાજા અને મહેલમાં તમામ આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારે રાજાએ દરજીને બોલાવ્યો અને આવું કેમ થયું? ત્યારે દરજીએ કહ્યું, આ તો બાબા રામદેવનો ચમત્કાર છે. એક વખત બાબા રામદેવ રમતા રમતા મસુરિયાના પહાડી પાસે પહોંચ્યા. ત્યાં એક આશ્રમ હતો, જેમાં મહાન સાધુ બાબા બાળીનાથ તપસ્યા કરી રહ્યા હતા. રામદેવજીને જોઈ બાબા બાળીનાથ બોલ્યા, બેટા, જે રસ્તે આવ્યો છે તે રસ્તે પાછો ચાલ્યો જા. મારા ચેલા ભૈરવ રાક્ષસનો આવવાનો સમય થઈ ગયો છે. તેને દૂર દૂર સુધી માણસની ગંધ આવે છે. તે માણસને, પશુ પંખીને બધાને મારીને ખાઈ જાય છે. સાંજનો સમય થઈ ગયો હતો અને ભૈરવ રાક્ષસ આવી રહ્યો હતો. એટલે તરત જ બાબા બાળીનાથે રામદેવજીને આશ્રમમાં ગોદડા નીચે સંતાડી દીધા. ભૈરવ રાક્ષસ આશ્રમે પહોંચ્યો અને એને તરત ગંધ આવી. એટલે તે આશ્રમ તરફ ગયો અને ગોદડી ખેંચવા લાગ્યો. પરંતુ ચમત્કારિક ગોદડી લાંબી થતી ગઈ અને અંતે ગોદડી ખુલ્લી ગઈ અને અચાનક રામદેવજી મહારાજ ઊભા થઈને ભૈરવ રાક્ષસ તરફ દોડ્યા અને ભૈરવ રાક્ષસ પર હુમલો કર્યો અને તેને જમીન પર પટકાવી દીધો. તરત જ બાબા બાળીનાથ પહોંચ્યા. આ અદ્ભુત દ્રશ્ય જુએ છે. બાબા રામદેવે બાબા બાળીનાથને કહ્યું, તમે મારા માથા પર હાથ મૂક્યો, મેં તમને ગુરુ ધારણ કર્યા. આ સાંભળી ભૈરવ રાક્ષસ બોલ્યો, તો આપણે ગુરુભાઈ કહેવાય. ગુરુભાઈ ગુરુભાઈનો વધ ન કરે અને જીવવાની વિનંતી કરી. ત્યારબાદ બાબા રામદેવે ભૈરવ રાક્ષસને કોઈને પણ હેરાન ન કરવા, આ સૃષ્ટિમાં સારા કામો કરવાના આશીર્વાદ આપ્યા. આજે પણ રણુજામાં ભૈરવ રાક્ષસની સમાધિ જોવા મળે છે. આ ચમત્કારી ઘટના બાદ
સંપૂર્ણ પોખરણમાં ભૈરવ રાક્ષસના આતંકથી મુક્તિ મળી. લોકોના હૃદયમાં બાબા રામદેવજીનો મહિમા ગુંજી ઉઠ્યો. બાબા રામદેવે બાળપણથી સામાજિક સુધારા કર્યા હતા. તેમણે જાતિવાદ, નાત જાતનો વિરોધ કર્યો, છૂત અછૂત જેવી કુરિવાજોને દૂર કરવાના પ્રયાસો કર્યા. તેઓ સદૈવ દુઃખીઓના દુઃખ દૂર કરતા. બાબા રામદેવ કિશોર અવસ્થામાં આવ્યા તો માતા પિતાએ તેમના લગ્ન કરાવવાનું નક્કી કર્યું. વિક્રમ સંવત 1426માં અમરકોટની, હાલ પાકિસ્તાનના સિંધ પ્રાંત, અમરકોટની રાજકુમારી નેતલદે સાથે થયા. પરંતુ નેતલદે જન્મથી વિકલાંગ હતી. તેમના હાથ પગ કામ નહોતા કરતા. જ્યારે વિવાહ લગ્ન ફેરા શરૂ થયા તો રામદેવજી મહારાજે નેતલદેનો હાથ પકડીને કહ્યું, ઉઠો. ત્યાં તો ચમત્કાર થયો. રાણી નેતલદેના તમામ અંગો સ્વસ્થ થઈ ગયા. સંપૂર્ણ અમરકોટમાં રામદેવજીના જયના નારા ગુંજવા લાગ્યા. બાબા રામદેવજીએ નેતલદે સાથે મળી અનેક સામાજિક કાર્યો કર્યા હતા. બાબા રામદેવજીએ પોતાના જીવનકાળ દરમિયાન અનેક ચમત્કાર કરેલ છે. કોઈ મૃત વ્યક્તિને જીવનદાન આપ્યું, કપાયેલું મસ્તક જોડી દેવું, આંધળાની આંખો સારી કરી દેવી, વિકલાંગના અંગો સારા કરી દેવા. મિત્રો, બાબા રામદેવજી તેમના જીવનમાં અનેક પરચાઓ લોકોને બતાવ્યા છે, જેમાં રામદેવજી મહારાજના 24 પરચાઓ પ્રસિદ્ધ છે. મિત્રો, આ 24 પરચાઓ કયા કયા છે તે માટેનો પણ એક અલગ વિડીયો બનાવેલ છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. બાબા રામદેવે એક નગર વસાવ્યું જેનું નામ છે રૂણીચા, જે આજે રણુજા અથવા રામદેવરાના નામથી ઓળખાય છે. તે સમયે રૂણીચા એક સૂકું અને ઉજળેલું સ્થળ હતું. પાણીની પણ કમી હતી. લોકોની મુશ્કેલીઓ જોઈ બાબા રામદેવે અહીં એક તળાવ બંધાવ્યું, જેને આજે આપણે રામ સરોવરના નામે જાણીએ છીએ. હવે વાત કરીએ રામદેવપીર બાબાની સમાધિ વિશે. થઈ રહ્યો હતો અને સમય આવ્યો વિક્રમ સંવત 1442, તિથિ ભાદરવા સુદ 11. આ દિવસે બાબા રામદેવે જીવિત સમાધિ લેવાનો નિર્ણય લીધો. રામદેવજીએ બનાવેલ તળાવ પાસે સમાધિ માટેનું ખોદકામ શરૂ કર્યું. જ્યારે તેમની ધર્મબહેન ડાલીબાઈને આ સમાચાર મળ્યા તો વ્યાકુળ થઈને દોડીને ત્યાં આવી અને બોલી, તમે આ શું કરો છો? બાબા રામદેવે શાંત મને ઉત્તર આપ્યો, બહેન, હવે આ સૃષ્ટિમાં હું જે કાર્ય કરવા આવ્યો હતો તે કાર્ય પૂરા થઈ ગયા છે અને હવે મારે જવાનો સમય થઈ ગયો છે. બહેન ડાલીબાઈએ કીધું, હું પણ તમારી સાથે સમાધિ લઈશ. જો આ ખોદકામ કરેલ સ્થળ પર ચુંદડી, કંગન અને ચોખા મળશે તો હું અહીં સમાધિ લઈશ. ખોદકામ દરમિયાન આ ત્રણેય વસ્તુઓ મળી, જેથી ડાલીબાઈએ ત્યાં જીવિત સમાધિ લીધી અને રામદેવજી મહારાજે તેમને આશીર્વાદ આપ્યા અને તેમની બાજુમાં જ નવું બીજું ખોદકામ કરી અને સમાધિ પહેલા બાબા રામદેવજીના અંતિમ શબ્દો હતા, આ સ્થાન તમામ લોકો માટે છે. અહીં જાતિવાદ, ભેદભાવને કોઈ સ્થાન ન આપે. જે પણ ભક્તિ સાચા મનથી અહીં આવશે, જે પણ ભક્ત અહીં આવશે, તેમની તમામ મનોકામના હું પૂર્ણ કરીશ. આવા આશીર્વાદ આપી બાબા રામદેવે ત્યાં જીવિત સમાધિ લઈ લીધી. જે જગ્યાએ સમાધિ લીધી તે સ્થળ આજે રામદેવરા રણુજામાં આવેલું છે. ડાલીબાઈ અને બાબા રામદેવની સમાધિ આજે પણ ત્યાં પ્રસ્તુત છે. આવા મહાન સંતને ખૂબ જ નમન છે, સત સત નમન છે.